दोस्तों स्वागत है तमारू आज वीडियो में આપણે વાત કરીશું કે તમારા રેશન કાર્ડમાં કોઈ પણ એવો વ્યક્તિ રહેલો છે જે મૃત્યુ પામેલ છે કાં તો તેના મેરેજ થઈ ગયેલા છે અને તે વ્યક્તિનું નામ તમે જો કમી કરવા માંગતા હોય તમારા રેશન કાર્ડમાંથી તો હવે તમારે કમી કરવા માટે કોઈ વેબસાઇટ પર જવાની જરૂર નથી। તમે એપ્લિકેશન દ્વારા તમારા રેશન કાર્ડમાંથી કોઈ પણ વ્યક્તિનું નામ કમી કરી શકો છો। શું છે આની પ્રોસેસ ઓનલાઈન કેવી રીતે કરી શકાય છે, કઈ એપ્લિકેશન પર જઈને તમે કમી કરી શકો છો, એ બધી જ માહિતી આ વિડીયોની અંદર આપવાનો છું। તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ચલો શરૂ કરીએ। દોસ્તો વાત કરીએ કે પહેલા માય રેશન એપ્લિકેશનનો આપણે યુઝ કરતા હતા રેશન કાર્ડની અંદર ઈ કેવાયસી કરવા માટે। હવે એ જ એપ્લિકેશનની અંદર એટલે કે માય રેશન એપ્લિકેશનની અંદર એક એવો ઓપ્શન એડ કરવામાં આવે છે જેની મદદથી તમે રેશન કાર્ડમાંથી કોઈ પણ વ્યક્તિનું નામ કમી કરી શકશો। અહીં જોઈ શકો છો 22 તારીખના રોજ એપ્લિકેશનની અંદર અપડેટ આવેલી છે કે તમે કોઈ પણ વ્યક્તિનું રેશન કાર્ડમાંથી નામ કમી કરી શકો છો। તો સિમ્પલી તમારે પ્લે સ્ટોરમાંથી આ એપ્લિકેશનને પહેલા ડાઉનલોડ કરી લેવાની છે, ઇન્સ્ટોલ કરવાની છે। ઇન્સ્ટોલ કરીને આપણે આ એપ્લિકેશનને ઓપન કરીશું। જો તમે એપ્લિકેશનને પહેલીવાર ઇન્સ્ટોલ કરી હશે તો તમને લોગિન કરવાનું અહીંયા પૂછવામાં આવશે। તો તમારે તમારા મોબાઈલ નંબરનો યુઝ કરીને ઓટીપી દ્વારા એપ્લિકેશનને લોગિન કરી લેવાની છે। લોગિન કરી લીધા પછી તમે નીચે જશો તો તમને એક ઓપ્શન અહીંયા એડ કરવામાં આવ્યો છે જે હમણાં નવો જ લેટેસ્ટ એડ કરવામાં આવ્યો છે, જે મેં તમને આગળ લેટેસ્ટ અપડેટ બતાવી 22 તારીખના રોજ આ ઓપ્શન એડ કરવામાં આવ્યો છે, જે જોઈ શકો છો અહીંયા ન્યૂ લખીને આવી રહ્યું છે કુટુંબ ચકાસણી। આ ઓપ્શનનો યુઝ કરીને તમે તમારા રેશન કાર્ડમાંથી કોઈ પણ વ્યક્તિનું નામ કમી કરી શકો છો, કાઢી શકો છો। તો આ ઓપ્શન પર આપણે ક્લિક કરીશું। તો તમે ઓપ્શન પર ક્લિક કરશો તો અહીંયા નામ કમી કરવાને લગતી અમુક માહિતી તમને અહીંયા મળી જશે, જોઈ શકો છો। આ વિકલ્પનો ઉપયોગ કરીને તમે નીચેના કિસ્સાઓમાં કાર્ડના સભ્યોના નામ કમી કરવાની વિનંતી કરી શકો છો। જે સભ્ય અન્ય કાર્ડમાં ટ્રાન્સફર થયેલા છે હજુ તમારા રેશન કાર્ડમાં દેખાય છે તેનું નામ, તો તેનું નામ તમે તમારા રેશન કાર્ડમાંથી કમી કરી શકો છો। બીજું છે કે કુટુંબ સિવાય કોઈ પણ અજાણ્યા સભ્ય તમારા રેશન કાર્ડમાં છે તો તેનું પણ નામ તમે કમી કરી શકો છો। બીજું છે કે તમારા રેશન કાર્ડમાં કોઈ એવું વ્યક્તિ છે જે મૃત પામેલું છે, જે સભ્ય દેખાય છે અત્યારે રેશન કાર્ડની અંદર, તેવા વ્યક્તિનું નામ પણ તમે કમી કરી શકો છો તમારા રેશન કાર્ડમાંથી। તો પસંદ કરેલ સભ્યની વિનંતી સબમિટ કર્યા પછી સંબંધિત પુરવઠા કચેરીના અધિકારી તમારી વિનંતી મંજૂરી આપી શકે છે। જેવી મંજૂરી તમને મળી જશે તો તે વ્યક્તિનું નામ તમે તમારા રેશન કાર્ડમાંથી કમી કરી શકશો। માહિતી વાંચી લીધા બાદ તમે જોઈ શકો છો ઉપરની સૂચનાઓ મેં વાંચી આ બોક્સની અંદર તમારે ટિક કરી દેવાનું છે। બોક્સની અંદર ટિક કરી લીધા પછી તમારો અહીંયા તમારા 15 આંકડાનો રેશન કાર્ડ નંબર એન્ટર કરવાનો છે અને જે કેપ્ચા તમને જોવા મળે છે કેપ્ચા તમારે એન્ટર કરવાનો છે અને નીચે તમને ઓપ્શન જોવા મળશે કાર્ડના સભ્યોની વિગતો મેળવો, તે ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે કાર્ડની વિગતો મેળવો તે ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમારા રેશન કાર્ડની અંદર જેટલા પણ સભ્યો રહેલા છે દરેકના નામ તમને જોવા મળશે। હવે જે પણ સભ્યનું તમે નામ કમી કરવા માંગતા હોય તમારે નીચે સિલેક્ટ કરવાનું છે। નીચે અહીંયા ઓપ્શન આપેલું છે, જોઈ શકો છો, કૃપા કરીને સભ્ય પસંદ કરો। એટલે જે પણ વ્યક્તિનું તમારા રેશન કાર્ડમાંથી તમે નામ કમી કરવા માંગો છો તે વ્યક્તિનું નામ તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે। નીચે જે બટન આપેલું છે કુટુંબની આ સભ્યની ચકાસણી કરો, એ ઓપ્શન પર ક્લિક કરવાનું છે। પણ અમુક ટેકનિકલ એરરના કારણે અને આ ઓપ્શન જે છે માય રેશન એપ્લિકેશનની અંદર નામ કમી કરવાનો જે ઓપ્શન છે એ હમણાં જ એડ કરવામાં આવે છે, એટલે અમુક ઓપ્શન હજુ પણ એક્ટિવ થયા નથી। ટૂંક સમયની અંદર આ ઓપ્શન એક્ટિવ થઈ જશે। અહીંયાથી તમે નામ સિલેક્ટ કરી શકશો આ ઓપ્શન પર ક્લિક કરીને। તમારા રેશન કાર્ડમાંથી જે પણ વ્યક્તિનું તમે નામ કમી કરવા માંગતા હોય આ ઓપ્શન પર ક્લિક કરીને તે વ્યક્તિનું નામ તમે સિલેક્ટ કરી શકશો અને આગળની જે પ્રોસેસ છે કુટુંબના આ સભ્યની ચકાસણી કરો તે બટન પર તમે ક્લિક કરશો એટલે અહીંયાથી તમે આગળ વધી શકશો। અત્યારે અમુક ટેકનિકલ એરરને કારણે આ પ્રોસેસ અત્યારે આગળ નથી જઈ રહી। જે આ ઓપ્શન છે એ એપ્લિકેશનની અંદર એડ કરી દેવામાં આવ્યો છે કે તમે કોઈ પણ વ્યક્તિનું રેશન કાર્ડની અંદરથી નામ કમી કરી શકો છો માય રેશન એપ્લિકેશન દ્વારા। તો દોસ્તો આ વિડીયો અંદર મેં તમને માહિતી આપી કે માય રેશન એપ્લિકેશન દ્વારા હવે તમે સિમ્પલી કોઈ પણ વ્યક્તિનું રેશન કાર્ડમાંથી નામ કમી કરી શકો છો। આ માહિતી જો તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। થેન્ક યુ।